ચાલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વિકિરણના દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ ચેપ્ટર 11 ધોરણ 12 અને એના 1 થી 7 એક્ઝામ્પલનો પહેલો વિડીયો તમે લોકોએ જોઈ લીધો હશે. એની કેલ્ક્યુલેશન્સ બધી તમે લોકોએ કમ્પ્લીટ કરી જ લીધી હશે. હવે આપણે જોઈએ છે નેક્સ્ટ એક્ઝામ્પલ 11.8. બરાબર. ચાલો, એક ચોરસ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ આપણને આપી છે, ધેટ ઇઝ 3.3 × 10⁻14 હર્ટ્ઝ. વિદ્યાર્થી મિત્રો, થ્રેશોલ્ડ આવૃત્તિની સંજ્ઞા છે આપણી ન્યુ 0 ને વર્ક ફંક્શન છે તમારું ખબર છે તમે, ધેટ ઇઝ 50. સો 3.3 × 10⁻14 હર્ટ્ઝ આ થ્રેશોલ્ડ આવૃત્તિ તમને આપી છે. જો આ ધાતુ પર 8.2 × 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિનો પ્રકાશ આપાત થતો હોય, that means આપાત પ્રકાશની આવૃત્તિ આપણી ન્યુ છે અને that is 8.2 × 10⁻14 હર્ટ્ઝ. and from this figure તમે જોઈ શકો છો કે આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે છે, તો સમજી લો કે ત્યાં આગળ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થશે. બરાબર. તો અહીંયા રકમ તમે જોઈ શકો છો કે જો આ આવૃત્તિનો પ્રકાશ આપાત થાય તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે કટ ઓફ વોલ્ટેજનું મૂલ્ય કેટલું થશે. સો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો બહુ સરસ ઇક્વેશન ઓલરેડી પડ્યું છે, ધેટ ઇઝ EV0 = hν - hν0. ઓકે, સો V0 આપણે શોધવાનું છે, તો આપણને મળશે ધેટ ઇઝ h/e કૌંસમાં ν - hν0. હવે તમને ખબર છે h that is 6.625 × 10⁻34 જૂલ. સેકન્ડ E 1.6 × 10⁻19 ન્યુ અને ν0 બંને વસ્તુ તમને આપી દીધી છે. બરાબર. તો આ જવાબ ઓલરેડી તમને EV માં જ મળવાનો છે અને આ જે જવાબ છે એ ઓલમોસ્ટ તમારો 2.03 EV ની આસપાસ આવશે. ઓકે, તો તમારે આ કેલ્ક્યુલેશન બચ્ચાઓ વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરવાની છે. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જઈએ છીએ 11.9 પર. 11.9 પર એક ધાતુનું કાર્યવિધેય 4.2 EV તમને આપ્યું છે. કાર્યવિધેય વિદ્યાર્થી મિત્રો એને ઇંગ્લિશમાં કહીશું આપણે વર્ક ફંક્શન, રાઈટ? સો વર્ક ફંક્શન ધેટ ઇઝ 50 = 4.2 EV. એ આપણને ઓલરેડી 4.2 જે EV માં આપણને ઓલરેડી આપી દીધું છે. શું આ ધાતુ 330 નેનોમીટર તરંગ લંબાઈના આપાત વિકિરણ માટે ફોટો ઇલેક્ટ્રિકનું ઉત્સર્જન કરશે? સો સૌથી પહેલા તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ આપણને આપી છે 330 નેનોમીટર. સો 330 × 10⁻9 મીટર તમારી વેવલેન્થ છે, રાઈટ? તો આ લેમ્બડાને અનુરૂપ આપાત પ્રકાશની તરંગ લંબાઈ છે. તો આ આપાત પ્રકાશની તરંગ લંબાઈને અનુરૂપ વિદ્યાર્થી મિત્રો ઉર્જા કેટલી થશે? તો આપણને ઉર્જા આપણને ખબર છે, ધેટ ઇઝ hc/λ, બટ આ જૂલમાં છે, આપણે એને EV માં કન્વર્ટ કરવાનું છે, તો ડિવાઇડેડ બાય આપણે E કરીશું. અને તમે જુઓ hc ને E કોન્સ્ટન્ટ છે, લેમ્બડા તમારે 330 × 10⁻19 મીટર મૂકવાનું છે. વિદ્યાર્થી મિત્રો આનો જે જવાબ છે એ 3.767 EV આવશે. હવે તમે જુઓ કે વર્ક ફંક્શન 4.2 EV છે, મીન્સ ઓછામાં ઓછી આટલી એનર્જી એના પર આપાત થાય 4.2 કે 4.2 કરતા વધારે ઉર્જા આપાત થાય તો જ આપણને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન મળે. પણ આપણી આપાત થતી ઉર્જા તો વર્ક ફંક્શન કરતા ઓછી છે. ધેટ મીન્સ કે આપણે અહીંયા આવું લખી શકીએ છીએ કે અહીં E જે છે which is less than 50 હોવાથી ફોટો ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન થશે નહીં. ક્લિયર થાય છે બચ્ચો? આ બધા ક્વેશ્ચન્સની લેન્થ પ્રમાણે આપણે એવું કહી શકીએ છીએ અને એવું ખાલી એઝ્યુમ કરી શકીએ છીએ કે આ બહુ સિમ્પલ એક ફોર્મ્યુલા ઉપર તમારા એક્ઝામ્પલ્સ છે. તો they can ask such kind of questions in 2 mark section.
2 માર્કના પ્રશ્નો જે છે એની અંદર આ વસ્તુ એ લોકો પૂછી શકે છે. બરાબર. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ છે, ધેટ ઇઝ 11.10 કે એક ધાતુની સપાટી પર 7.21 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ તરંગલંબાઈનો પ્રકાશ આપાત થાય છે. તો આપાત પ્રકાશની તમને ફ્રીક્વન્સી આપી દીધી છે, તો ન્યુ ધેટ ઇઝ ઇક્વલ ટુ 7.21 ઇન્ટુ 10⁻14 હર્ટ્ઝ. ઓકે, તેની સપાટીમાંથી 6 ઇન્ટુ 10⁵ મીટર પર સેકન્ડની મહત્તમ ઝડપ ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ધેટ મીન્સ કે V max is given. How much it is? 6 into 10⁵ meter per second. H constant, C constant, mass of electron પણ constant અને every constant બરાબર જે કંઈ પણ છે તમને ટેક્સ ક્વેશ્ચનની અંદર એક્ઝામની અંદર આપી જ દેવાના છે. ધીસ ઇઝ 10⁻31 kg. ઓકે, હવે શું શોધવાનું છે જુઓ કે ઇલેક્ટ્રોનના ફોટો ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હશે. હવે તમને ખબર છે કે આપણી પાસે ઓલરેડી ઇક્વેશન છે, હાફ mv² max ઇઝ ઇક્વલ ટુ, તમને અહીંયા થ્રેશોલ્ડ આવૃત્તિ પૂછી છે, રાઈટ? તો h ન્યુ minus h nu 0. So you have to find nu 0. Okay, તો આના ઉપરથી આપણે આવું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો, nu minus nu 0 is equal to h કોમન નીકળી અને આને નીચે આપી દઈએ આપણે. So half mv² max divided by h. Okay, so half m આપણને મળી ગયું છે, vmax મળી ગયું છે અને h કોન્સ્ટન્ટ છે. આ બધી વેલ્યુ આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો મૂકીશું ને તો ન્યુ માઇનસ ન્યુ 0 જે છે એ આપણને મળે છે 2.47 ઇન્ટુ 10⁻14 હર્ટ્ઝ. પણ આપણે શોધવાનું છે ન્યુ 0. સો ન્યુ 0 તમારે શોધવાનું હોય તો ન્યુ 0 ઇઝ ઇક્વલ ટુ આવશે તમારું ન્યુ માઇનસ 2.47 ઇન્ટુ 10⁻14 હર્ટ્ઝ. Okay, so where is new? New is given in your question. So 7.21 into 10⁻14 minus 2.47 into 10⁻14. So new 0 આપણને મળશે બચાવો 7.21 minus 2.47 that is 4.74 અને into 10⁻14 as it is. So આ થઈ ગઈ તમારી થ્રેશોલ્ડ આવૃત્તિ. ક્લિયર? સો આજે છે તમારો એક્ઝામ્પલ નંબર 11.10. જોઈ રહ્યા છો તમે લોકો અને મને લાગે છે કે તમને લોકોને તકલીફ કંઈ પડવાની નથી, કારણ કે બચ્ચાઓ એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલ તમારા બધા જ સૂત્ર આધારિત છે. એટલે આમાં તમારે કંઈ વધારે ટેન્શન લેવા જેવી મને કોઈ બાબત અહીંયા તમારે લાગતી નથી. બરાબર? સો જોઈએ આપણે આગળના એક્ઝામ્પલ્સ. સો 11.10 પછી આવે છે તમારો 11.11. સો આપણે અહીંયા આગળ એક થોડીક સ્પેસ છે પણ આપણે બચાવતા જઈએ છીએ, તો આની અંદર 2 એક્ઝામ્પલ આપણા કમ્પેન્સેટ થઈ જાય. ઓકે, ચાલો શું કહે છે 11.11. આર્ગન લેઝર માટે ઉત્પન્ન થયેલો 488 નેનોમીટરના પ્રકાશનો ઉપયોગ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં થયો છે. સો આપાત પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા જે છે બચ્ચાઓ ધેટ ઇઝ 488 નેનોમીટર આપી દીધી છે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 488 ઇન્ટુ 10⁻⁹ બરાબર મીટર. જ્યારે આ વર્ણપટ રેખાનો પ્રકાશ ઉત્સર્જક પર આપાત થાય છે ત્યારે ફોટો ઇલેક્ટ્રોનનું સ્ટોપિંગ પોટેન્શિયલ, યસ સ્ટોપિંગ પોટેન્શિયલ V0 કેટલું આપ્યું છે ધેટ ઇઝ 0.38. વેરી ગુડ, 0.38 વોલ્ટ. તો શું શોધવાનું છે? તો ઉત્સર્જક જે દ્રવ્યમાંથી બનેલ છે તેનું કાર્ય વિધેય ધેટ ઇઝ phi that you have to find out. ઓકે, બહુ બેઝિક ફોર્મ્યુલા આપણે જે ભણ્યા છે એમાંથી જ બધી યુઝ કરવાની છે. કયું ઇક્વેશન આવશે કે phi પણ આવે અને સ્ટોપિંગ પોટેન્શિયલ પણ આવે, એના માટેનું ઇક્વેશન છે આપણું EV0 is equal to h nu minus h nu 0.
ઓકે, ન્યુની જગ્યાએ આપણે લેમડા મૂકીશું તો એચસી બાય લેમડા માઇનસ એચ ન્યુ 0 બાય લેમડા 0. સો ધીસ ટર્મ, આ જે ટર્મ છે એ ઓલરેડી આપણું શું છે, ફાઈ છે. તો આના બરાબર આપણું ઇક્વેશન શું બનશે, EV0 ઇઝ ઇક્વલ ટુ એચસી બાય લેમડા માઇનસ 5, સોરી 50. ઓકે, હવે 50 શોધવાનું છે બચ્ચાઓ, તો 50 નો સૂત્ર કરતા બનાવી દો તો આવશે એચસી બાય લેમડા માઇનસ EV0. સો H constant, C constant, E constant and V0 and lambda that is given in your equation. So all the values put here and bring the answer, right? So આ જે આન્સર છે 50 એ તમારો આવશે શેમાં, જૂલમાં. ઓકે, સો જૂલમાં જે આન્સર આવશે એ હું તમને કહું છું, that is 3.468 into 10 raised to minus 19 joule. આ તમારું આવશે 50. okay, ને if you want to bring the answer in electron volt તો તમારે આને E વડે ભાગવાનું છે, રાઈટ? સો 50 is equal to EV જે છે એ તમારું ઓલમોસ્ટ આવશે 2.17 EV. ઓકે, સો આ 50 ડિવાઇડેડ બાય તમે E કરશો તો તમને EV માં આન્સર વિદ્યાર્થી મિત્રો મળી જશે. ક્લિયર છે? ઓકે, ફાઇન. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ છે 11.12. ચાલો, 56 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત ઇલેક્ટ્રોન માટે વેગમાન અને ડી બ્રોગલી તરંગલંબાઈ શોધો. તો પ્રવેગક વોલ્ટેજ આપણને આપી દીધો છે, that is V is equal to 56 volt. okay, E that is equal to 1.6 into 10 raised to minus 19 કુલમ ઇલેક્ટ્રોનનો ચાર્જ છે, કારણ કે આપણે ઇલેક્ટ્રોન માટે આ બધી વસ્તુ શોધવાની છે. ઓકે, ચાલો. સો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રવેગક વોલ્ટેજનો જ્યારે તમારે અહીંયા ફોર્મ્યુલા યુઝ કરવાની છે અને એ વખતે તમારે એનું વેગમાન શોધવાનું છે, તો આપણે શરૂઆતમાં જે પહેલા વિડીયોની અંદર બધા જ ઇક્વેશન લીધા છે, તો P ના ખાલી ઇક્વેશન તમને યાદ કરાવી દઉં, ટ્વાઇસ m ઇન્ટુ અંડર રૂટ k or is equal to twice m, k ની જગ્યાએ આપણે મૂક્યું હતું EV. ઓકે, હવે અહીંયા કાઇનેટિક એનર્જી તમને નથી આપી બચ્ચાઓ, તમને અહીંયા વોલ્ટેજ આપ્યો છે. સો યુ હેવ ટુ યુઝ ધ ફોર્મ્યુલા. વિચ ફોર્મ્યુલા? P is equal to twice m EV. આ યુઝ કરો. m EV એ બધું જ તમને આપી દીધું છે, તો તમે આના ઉપરથી વેગમાન ફાઇન્ડ આઉટ કરી શકો છો, that is 4.038 into 10 raised to minus 24 kg meter per second. ક્લિયર? આ વસ્તુ તમારી અહીંયા આવશે. સો સી આ ક્વેશ્ચનની અંદર તમે જોઈ શકો છો કે તમને 56 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો પ્રવેગક વોલ્ટેજ આપ્યો છે, તો આ યુઝ કરવાનું છે. પણ સમટાઈમ્સ તમને એ ઇલેક્ટ્રોનની ડાયરેક્ટ કાઇનેટિક એનર્જી આપી દીધી હોય તો તમારા P ઇક્વલ ટુ અંડર રૂટ ટ્વાઇસ m k તમારે યુઝ કરવાનું છે. બરાબર? સો આ ઇક્વેશન ક્યાંથી લાવે છે પણ તમને ખબર જ છે. આપણે કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ p² બાય 2m નું જે ફોર્મ્યુલા છે તમે જોઈ લો તમારી નોટ્સમાં સહેજ શરૂઆતના પેજ પર, તો બધી જ ફોર્મ્યુલા આપણે જે લખાઈ છે કરાઈ છે એ બધી જ વસ્તુ તમને લોકોને આની અંદરથી મળી જશે. સો ધીસ ઇઝ યોર P, રાઈટ? નાઉ બીજું શું શોધવાનું છે? ડી બ્રોગલી તરંગ લંબાઈ, વેવલેન્થ ઓફ ડી બ્રોગલી. સો એનું માટે તો આપણી ફોર્મ્યુલા છે જ, લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h ડિવાઇડેડ બાય p. p તો આપણે ઓલરેડી અહીંયાથી શોધી નાખેલું છે. સો 6.625 into 10 raised to minus 34 divided by 4.038 into 10 raised to minus 24. So what we get for lambda? So lambda is equal to also 1.64 into 10 raised to minus 10 meter. ઓકે, ડી બ્રોગલી વેવલેન્થ તમને કહ્યું નથી કે એને એંગસ્ટ્રમમાં શોધો કે નેનોમીટરમાં શોધો, તો જસ્ટ અહીંયા સુધી એક્ઝામ્પલ કમ્પ્લીટ કરો, કારણ કે નેનોમીટર એંગસ્ટ્રમમાં કન્વર્ટ કરવા જશો બચ્ચાઓ અને જો ભૂલો થશે તો બની શકે છે કે માર્ક્સ જવાની સંભાવનાઓ છે. ઓકે, તો આટલું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે અને જોઈએ છે હજુ આગળના વિડીયો. બરાબર, આગળના એક્ઝામ્પલ્સ આપણે હવે જોઈએ છે.
ચાલો 11.13 120 EV ગતિ ઉર્જા ધરાવતું, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કાઇનેટિક એનર્જી આપી દીધી છે અને આગળના એક્ઝામ્પલમાં પ્રવેગક વોલ્ટેજ આપ્યો હતો, રાઈટ? સો અહીંયા આવી જશે k, ધેટ ઇઝ ઇક્વલ ટુ 120 EV. ઓકે, અને 120 EV જે છે એને તમારે જૂલમાં કન્વર્ટ કરી નાખવાની, ધેટ ઇઝ 1.6 ઇન્ટુ 10⁻⁹ જૂલ. સો કાઇનેટિક એનર્જી ઇન ધ ફોર્મ ઓફ જૂલ, રાઈટ? હવે ઇલેક્ટ્રોનનું વેગમાન, ઝડપ અને ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની છે. તો ઝડપ ને વેગમાન બધા માટે તમારે આ કોન્સ્ટન્ટની જરૂર પડવાની છે, ઇન્ટુ 10⁻31 kg. ઓકે, અને બીજું આવશે તમારો ઈ નો જે ચાર્જ છે, ઈ જે છે ઇલેક્ટ્રોનનો ચાર્જ, ધેટ ઇઝ 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ. ચાલો નેક્સ્ટ શોધવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો આપણે વેગમાન, ઝડપ અને ડી બ્રોગલી તરંગ લંબાઈ. તો વેગમાન ધેટ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક, ઝડપ ધેટ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક અને લેમ્ડા ધેટ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. હું તમને કશું કરવાનું નથી, હું જસ્ટ તમને હવે ફોર્મ્યુલા આપવાનું છું કે p ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન છે તમારું ટ્વાઇસ m k અંડર રૂટ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ તમે વિચારો કે p માં જો આ ઇક્વેશન આવશે, બધી વેલ્યુ તમારી પાસે ઓલરેડી છે, k ની આ વેલ્યુ લેવાની છે, m ની આ વેલ્યુ લેવાની છે, તો તમે p ફાઇન્ડ આઉટ કરી શકશો, રાઈટ? તો p તમને કેટલું મળશે? સો 5.91 ઇન્ટુ 10⁻24 kg મીટર પર સેકન્ડ. ઓકે, નેક્સ્ટ નંબર બી, તમને વેગ શોધવાનો કયો છે, અરે વેગમાન શોધવાનું કહ્યું છે. તો વેગમાન પરથી આપણે વેગ શોધી શકીએ છીએ, p ઇક્વલ ટુ mv, મીન્સ v ઇઝ ઇક્વલ ટુ p ડિવાઇડેડ બાય m. સો જવાબ આવશે તમારો 6.5 ઇન્ટુ 10⁻6 મીટર પર સેકન્ડ. અને ત્રીજું તમારે શોધવાનું છે લેમ્ડા. સો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h બાય p. તો h ની વેલ્યુ તમને ખબર છે, p ની વેલ્યુ પણ તમને ખબર છે. બધી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે કિંમત તમારે મૂકવાની છે. હું તમને ખાલી આન્સર મૂકી આપું છું 1.12 ઇન્ટુ 10⁻10 મીટર. ઓકે, કઈ ડાઉટ છે અહીંયા સુધી? ફાઇન. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે તમારો 11.14. આપણે આ સ્પેસ બચાવી રહ્યા છીએ કારણ કે આપણને એની જરૂર વારે ઘડીએ પડવાની છે. હું અહીંયા એના પાર્ટીશન પણ ઇક્વલ કરી દઉં છું કે જે આપણે મેક્સિમમ જગ્યાનો યુઝ કરી શકીએ છીએ. ઓકે, ચાલો રકમ વાંચો. સોડિયમના ઉત્સર્જન વર્ણપટ રેખાના પ્રકાશની તરંગ લંબાઈ લેમ્ડા તમને આપી દીધી છે, ધેટ ઇઝ 589 નેનોમીટર. So lambda is equal to 589 into 10⁻9 meter. ઓકે, તો તમને એવું કહ્યું છે કે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની કઈ ગતિ ઉર્જા માટે આટલી તરંગ લંબાઈ મળશે. ધેટ મીન્સ કે આ તરંગ લંબાઈને અનુરૂપ એમની કાઇનેટિક એનર્જી તમારે શોધવાની છે. સો યુ હેવ ટુ તમને જે જરૂર પડશે ધેટ ઇઝ માસ ઓફ ઇલેક્ટ્રોન એન્ડ માસ ઓફ ન્યુટ્રોન. So 9.1 into 10⁻31 kg for electron and Mn that is equal to 1.67 into 10⁻27 kg which is equivalent to the weight of proton also. Okay, ચાલો. So lambda, me અને mn તમને અહીંયા મળી ગયા છે. હવે તમારે કોના માટે શોધવાનું છે? સૌથી પહેલા તો ન્યૂટનની કઈ ગતિ ઉર્જા, સો કાઇનેટિક એનર્જી તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો અહીંયા જુઓ, લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h બાય p ઇક્વેશન ઓલરેડી આપણી પાસે છે અને p નું ઇક્વેશન કાઇનેટિક એનર્જીના ફોર્મેટમાં આપણી પાસે ઓલરેડી છે, ધેટ ઇઝ ટ્વાઇસ mk. સો આમાંથી આ લેમ્ડા આ બંને બાજુ વર્ક કરીશું. સો લેમ્ડા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ h સ્ક્વેર ડિવાઇડેડ બાય ટ્વાઇસ mk. So k is equal to equation આપણને શું મળશે? h સ્ક્વેર છેદમાં ટ્વાઇસ m લેમ્ડા સ્ક્વેર. ઓકે, સો આપણે હવે આ ઇક્વેશનમાં h કોન્સ્ટન્ટ છે, લેમ્ડા કોન્સ્ટન્ટ છે. તો તમારે જ્યારે કાઇનેટિક એનર્જી ઇલેક્ટ્રોનની શોધવી હોય તો તમારે ke is equal to h સ્ક્વેર છેદમાં
ટ્વાઇસ ME લેમ્બડા સ્ક્વેર વાપરવાનું. ઓકે, સો આ વેલ્યુ જે છે દેટ ઇઝ તમને ઓલમોસ્ટ મળશે 4.35 ઇન્ટુ 10⁻⁶ EV મળશે. બરાબર, તમને આ જે છે સોરી આ EV માં મેં તમને શોધી આપી છે અને એકચ્યુઅલી તમારે જો EV આ જે એનર્જી છે ને એ EV માં છે, પણ જો તમારે જૂલમાં એ વસ્તુ જોઈતી હશે તો એક કામ કરીએ, અહીંયાથી આપણે અહીંયા નીચે જઈશું. હું તમને પહેલા જૂલમાં એ ફિગર આપી દઉં, દેટ ઇઝ 6.95 ઇન્ટુ 10⁻25 જૂલ આ આવશે. અને અહીંયાથી EV માં ફાઇન્ડ આઉટ કરવી હોય તો તમારે આ રીતે મળશે, રાઈટ. સો આ ખાલી EV માં છે. તમે જૂલ સુધી પણ આન્સર લાઈન મૂકી શકશો, પણ તો પણ તમે ચિંતા ના કરશો. બટ કાઇનેટિક એનર્જી જે છે ને એ તમે EV માં તમારે આપવી અહીંયા એટલા માટે પડશે કારણ કે આ જે વર્ણપટોમાંથી આવતી એનર્જી જે છે એ ખૂબ ઓછી હોય એટલે એને EV માં તમારે કન્વર્ટ કરવી જ પડશે, રાઈટ. સો વોટ વી ગેટ ધ ઇક્વેશન ઓફ ન્યુટ્રોન, તો અહીંયા Kn ઇઝ ઇક્વલ ટુ આવશે h² ડિવાઇડેડ બાય ટ્વાઇસ mn અને લેમ્બડા સ્ક્વેર. સો બચાવો, અહીંયા Kn જે છે એ તમને જૂલમાં મળશે 3.78 ઇન્ટુ 10⁻⁻28 જૂલ. અને આ જે કાઇનેટિક એનર્જી EV માં તમારે જોઈતી હોય તો તમને એ મળશે દેટ ઇઝ 2.37 ઇન્ટુ 10⁻⁹ EV. ઓકે, સો આ રીતે તમારે એની કેલ્ક્યુલેશન કરવાની છે અને આ રીતે જ એનો તમારે જવાબ શોધવાનો છે. ક્લિયર થાય છે ને? ઓકે, ફાઇન. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ છે આપણે 11.15. ચલો, આપેલ કિસ્સાઓ માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો. ઓકે, સો 1 કિલોમીટર પર સેકન્ડ ની ઝડપથી ગતિ કરતી 0.040 કિલોગ્રામ દળની બુલેટ, રાઈટ. તો સૌથી પહેલા તો h જે છે એ આપણો કોન્સ્ટન્ટ છે, દેટ ઇઝ 6.625 ઇન્ટુ 10⁻34 જૂલ સેકન્ડ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, ત્રણેય કિસ્સાની અંદર તમને v અને m બંને આપી દીધું છે, રાઈટ. ઓલ ધ થ્રી ક્વેશ્ચન, ઓલ ધ થ્રી a b અને c તમારે શોધવાનું છે, રાઈટ. સો એ માટે સિમ્પલ ઇક્વેશન છે, તમને સમજાવું છું. તમને બુલેટની વાત હું એ સમજાવું છું ડિટેલમાં, બરાબર. સપોઝ v કેટલું આપ્યું છે 1 કિલોમીટર પર સેકન્ડ, બરાબર. તો ધેટ ઇઝ ઇક્વલ ટુ 1000 મીટર પર સેકન્ડ થશે. ઓકે, અને માસ ઓફ બુલેટ કેટલું આપ્યું છે, ધેટ ઇઝ ઇક્વલ ટુ 0.04 kg. ઓકે, તો હવે તમારે શોધવાનું શું છે, એની ડી બ્રોગલી તરંગ લંબાઈ. તો ડી બ્રોગલી તરંગ લંબાઈનું બેઝિક ઇક્વેશન આપણી પાસે છે લેમ્બડા ધેટ ઇઝ ઇક્વલ ટુ h ડિવાઇડેડ બાય p અને h ડિવાઇડેડ બાય mv. સો બુલેટ માટે જોઈએ છે, સો લેમ્બડા b, h કોન્સ્ટન્ટ ડિવાઇડેડ બાય mb vb, રાઈટ. સો ધીસ ઇઝ vb, ધીસ ઇઝ mb. સો આ બંને વેલ્યુ તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા મૂકશો તો તમને મળશે 1.657 ઇન્ટુ 10⁻⁻35 મીટર. ઓકે, હવે બી કોના માટે છે? બી માટે તમને કોણ છે? એક બોલ છે, સિમ્પલ બોલ છે. સો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h ડિવાઇડેડ બાય mv ફોર બોલ માટે. સો બોલ માટે તમને m અને v બંને આપી દીધા છે, 1 મીટર પર સેકન્ડ ને 0.06 kg. સિમ્પલ કિંમત તમારે મૂકવાની છે, તો લેમ્બડા તમને મળશે 1.657 ઇન્ટુ 10⁻⁻35 મીટર. અને સી તમને શું આપ્યું છે જુઓ, એક એર પાર્ટિકલ આપ્યો છે 2.2 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો અને 1 ઇન્ટુ 10⁻⁹ kg દળ ધરાવતો ધૂળનો રજકણ, ધેટ ઇઝ પાર્ટિકલ છે. સો લેમ્બડા p ઇઝ ઇક્વલ ટુ h ડિવાઇડેડ બાય mp vp. અને બધી કિંમત તમે અહીંયા મૂકશો એ મળશે તમને 3 ઇન્ટુ 10⁻⁻25 મીટર. છે ને એકદમ ઈઝી એક્ઝામ્પલ. બધા જ એક્ઝામ્પલ તમે બચ્ચાઓ જોઈ રહ્યા છો કે માત્ર ને માત્ર ઇક્વેશન બેઝડ છે. અને આમાં પણ જો તમારા માર્ક જાય તો મને એવું લાગે છે કે એના માટે આપણી આળસ જવાબદાર છે, બીજું કંઈ છે નહીં, રાઈટ. સો એકદમ એનર્જાઇઝ થઈ જાઓ. બધા એક્ઝામ્પલના ઇક્વેશન્સ આપણે શરૂઆતના પહેલા વિડીયોમાં બધા ઇક્વેશન ડિસ્કસ કર્યા છે. ઇક્વેશન્સને તૈયાર કરી દો લખીને અને બસ એને ખાલી એપ્લાય કરો, રાઈટ.
ચલો જોઈએ છે હવે ખાલી બે જ એક્ઝામ્પલ બાકી છે, તો બંને એક્ઝામ્પલ પણ આપણે જોઈ લઈએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, 11.16 એક ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેની તરંગ લંબાઈ આપણને 1 નેનોમીટર આપી દીધી છે. સો 1 નેનોમીટર સો ઇઝ ઇક્વલ ટુ 10⁻⁹ મીટર. બંનેના ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેની તરંગ લંબાઈ આપી છે અને એમના માટે એમના વેગમાન, એમના ફોટોનની ઉર્જા અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપણે શોધવાની છે. બરાબર. સો બેઝિક કોન્સ્ટન્ટ તો આપણી પાસે ઓલરેડી જે જરૂર પડવાની છે, h તમને ખબર છે, c તમને ખબર છે, e તમને ખબર છે અને માસ ઓફ ઇલેક્ટ્રોન તમને ખબર છે. આટલી વેલ્યુ તો આપણને મળેલી જ છે. ચાલો હવે પહેલી વસ્તુ, તેમના વેગમાન. હવે તમે જુઓ વિદ્યાર્થી, તો વેગમાનનું ઇક્વેશન છે p ઇઝ ઇક્વલ ટુ h/λ. વેગમાનનું ઇક્વેશન છે p ઇઝ ઇક્વલ ટુ h/λ, વેર h કોન્સ્ટન્ટ છે અને ફોટોન અને ઇલેક્ટ્રોન બંનેની વેવલેન્થ પણ કોમન છે, સમાન છે. તો આપણે એવું લખી શકીએ છીએ અહીં આગળ કે ઇલેક્ટ્રોન અને ફોટોન ની તરંગ લંબાઈ સમાન હોવાથી વેગમાન પણ સમાન થશે. રાઈટ. સો p ઇઝ ઇક્વલ ટુ h/λ ની અંદર p ની ઉપર આની અંદર બધી કિંમત આપણે મૂકી દઈશું. h અને લેમ્ડા આપણી પાસે છે જ બચ્ચાઓ. રાઈટ. તો p જે છે એ તમને મળશે 6.63 ઇન્ટુ 10⁻25 kg મીટર પર સેકન્ડ. ઓકે. સો આ થઈ ગયું આપણું એ. પાર્ટીશન્સ તો આપણે વ્યવસ્થિત કરી દઈએ એટલે પાછળથી આપણે બે જ એક્ઝામ્પલ બાકી છે એટલે આપણે ફટાફટ હમણાં પતી જશે. ઓકે. સો આ થઈ ગયું તમારા ક્વેશ્ચનમાં એ નંબર. બીજું શોધવાનું છે આપણે વિદ્યાર્થી મિત્રો ફોટોનની ઉર્જા. રાઈટ. સો બી જે છે ધેટ ઇઝ ફોટોનની ઉર્જા. ફોટોનની ઉર્જાનું ઇક્વેશન આપણી પાસે છે p ઇઝ ઇક્વલ ટુ h ન્યુ ઓર hc/λ. રાઈટ. સો આ બધું જ આપણી પાસે છે. સી એચ કોન્સ્ટન્ટ, લેમ્ડા પણ આપણી પાસે છે. સો 19.89 ઇન્ટુ 10⁻17 જૂલ આવશે. પણ એને આપણે ઈવીમાં જો કન્વર્ટ કરવું હોય તો આ એનર્જી જે છે એને 19.89 ઇન્ટુ 10⁻17 ને 1.6 ઇન્ટુ 10⁻19 કરી નાખીશું તો આપણને ઈવીમાં મળી જશે. સો એ જે મળે છે ઈવીમાં that is 1.24 into 10⁻³ EV. You can also write 1.24 keV, but don't try to write such kind. Right? Why? કારણ કે એમાં ભૂલ થવાની શક્યતાઓ ઘણી બધી ઘણીવાર હોય છે. સી આ થઈ ગઈ આ તમારા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ, આ તમારી તે ફોટોનની ઉર્જા થઈ. રાઈટ. પણ હવે તમારે જ્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવાની છે તો ઇલેક્ટ્રોનની ઉર્જા તો તમારે આ ઇક્વેશનથી શોધવાની છે, કારણ કે ઇલેક્ટ્રોનની ઉર્જા ધેટ ઇઝ k is equal to p²/2 એમ, કારણ કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું ઇક્વેશન આ છે. નાઉ વોટ ઇઝ યોર p? સો p ઇલેક્ટ્રોનનું વેગમાન આ રહ્યું તો 6.63 into 10⁻25 whole square divided by twice into 9.1 into 10⁻31. ઓકે. સો આ જે k છે એ તમને મળશે 2.42 ગુણ્યા 10⁻19 જૂલ. અને આને ઈવીમાં કન્વર્ટ કરવું હોય તો ડિવાઇડેડ બાય 1.6 ઇન્ટુ 10⁻19 કરશો તો 1.51 ઈવી તમને મળશે. જેમ આનું ઈવી આ મળ્યું એવી રીતે આનું ઈવી આ મળશે. આની જૂલમાં તમને આ મળ્યું, આનું જૂલ જે છે એ તમને આ મળ્યું. ઓકે. ક્લિયર છે? ચાલો ફાઇન. હવે આપણે જોઈએ છે 11.17. ચાલો, ન્યુટ્રોનની કેટલી ગતિ ઉર્જા માટે તેની સંકળાયેલી ડી બ્રોગલી તરંગ લંબાઈ આટલા મીટર હશે? સો લેમ્ડા ધેટ ઇઝ ઇક્વલ ટુ 1.4 ઇન્ટુ 10⁻10 મીટર.
અને એની કાઇનેટિક એનર્જી તમને અરે એની તમને ન્યુટ્રોનની કેટલી ગતિ ઉર્જા માટે તમને એવું કહ્યું છે, રાઈટ? તો કે એની ડી બ્રોગલી તરંગ લંબાઈ આટલી હશે. સો આપણી પાસે ઇક્વેશન છે ડી બ્રોગલી તરંગ લંબાઈનું, કે ઇઝ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચ ડિવાઇડેડ બાય પી. પીની જગ્યાએ આપણે અહીંયા મૂકીશું કાઇનેટિક એનર્જીનું ઇક્વેશન ફોર ન્યુટ્રોન, રાઈટ? સો અહીંયા આપણે ન્યુટ્રોનનું માસ લેવાનું છે. આ માસ કોનું લેવાનું છે? ન્યુટ્રોનનું. તો m ઓફ n that is equal to 1.67 into 10 raised to minus 27 kg. k શોધવાનું છે તો k ને સૂત્ર કરતા બનાવી દઈએ. સો k is equal to h square divided by twice m lambda square. બધું કોન્સ્ટન્ટ તમારી પાસે ઓલરેડી અવેલેબલ છે. h કોન્સ્ટન્ટ છે, m લેમ્બડા બધું તમારી પાસે છે બચ્ચાઓ. તો જો k જ્યારે તમે શોધશો તો k જે છે એ તમને મળશે 6.686 into 10 raised to minus 21 joule. And if you divide by the 1.6 into 10 raised to minus 19, then this energy that will be converted into EV. So હું તમને EV ની વેલ્યુ પણ શોધીને આપી દઉં છું. 4.174 into 10 raised to minus 2 EV. ક્લિયર? ફાઇન. ચાલો, આ તમારું એ હતું. હજુ બી આપણે શોધવાનું બાકી છે જે આપણને આપ્યું છે. આ ઉપરાંત 300 કેલ્વિન ટેમ્પરેચરે દ્રવ્ય સાથે તાપીય સંતુલનમાં રહેલા 3/2 kT જેટલી સરેરાશ ગતિ ઉર્જા ધરાવતા ન્યુટ્રોન માટે તરંગ લંબાઈ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, લેમ્બડા જે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ આ ઇક્વેશન તો આપણી પાસે ઓલરેડી છે, h ડિવાઇડેડ બાય ટ્વાઇસ m k. પણ k ની જગ્યાએ આપણે શું મૂકીશું? તો કે કાઇનેટિક એનર્જી તમને ખબર છે સ્ટાન્ડર્ડ 11 ની અંદર આ ઇક્વેશન તમે ભણી ગયા, ધેટ ઇઝ 3/2 kT. સો આ k ની વેલ્યુ આપણે અહીંયા રિપ્લેસ કરીશું. સો લેમ્બડા ધેટ ઇઝ ઇક્વલ ટુ h ડિવાઇડેડ બાય અંડર રૂટ ટ્વાઇસ m 3/2 kT. સો લેમ્બડા બરાબર શું મળશે ઇક્વેશન? h ડિવાઇડેડ બાય અંડર રૂટ 3m kT. તો બધી જ વેલ્યુ તમારી પાસે છે. સો લેમ્બડા અહીંયા બચ્ચાઓ તમને મળશે ધેટ ઇઝ 1.45 into 10 raised to minus 10 મીટર. ઓકે, તો આ બધા જ એક્ઝામ્પલ તમારે પરફેક્ટ તમારી રીતે તૈયાર કરવાના છે, ગણવાના છે અને વ્યવસ્થિત રીતે એની પ્રિપરેશન પણ કરવાની છે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લો એક્ઝામ્પલ છે તમારો 11.19, બરાબર? કે હવામાં 300 કેલ્વિન ટેમ્પરેચર, ધેટ મીન્સ કે ટી ધેટ ઇઝ ઇક્વલ ટુ 300 કેલ્વિન આપી દીધું છે. આ તાપમાને રહેલા નાઇટ્રોજન અણુની ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? ધેટ મીન્સ કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. અણુ આ તાપમાને અણુઓની સરેરાશ વર્ગિત ઝડપના વર્ગમૂળ જેટલી ઝડપથી ગતિ કરે છે તેમ ધારો અને નાઇટ્રોજનનું પરમાણુ દળ તમને આપી દીધું છે 14.0076 યુ, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, પરમાણુ દળ આપણને એટોમિક માસ યુનિટ યુમાં આપ્યું છે અને તમને ખબર હશે કે 1 યુ જે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ 1.66 into 10 raised to minus 27 kg. અનુત્તેજિત કાર્બન પરમાણુના દળના 12મા ભાગને આપણે 1 યુ કહીએ છીએ, રાઈટ? સો આપણને જે ટોટલ માસ ઓફ નાઇટ્રોજન જે તમને આપ્યું છે ધેટ ઇઝ 14.0076 યુ આપ્યું છે. ઓકે, અને અણુ છે, નાઇટ્રોજનનો અણુ છે એટલે આપણે આ આપણને યુ આપી દીધું છે. હવે આપણે નાઇટ્રોજનનું પરમાણુ દળ આપ્યું છે એટલે આપણે એનું અણુ કન્સિડર કરવા માટે N2 ધેટ ઇઝ 2 ટાઈમ્સ કરવું પડશે, એટલે 2 ગુણ્યા 14.0076 ઇન્ટુ 1.66 ઇન્ટુ 10 raised to minus 27 kg. ઓકે, અને બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ આપણને ખબર છે ધેટ ઇઝ 1.38 ઇન્ટુ 10 raised to minus 23 જૂલ પર મોલ કેલ્વિન. હવે આપણે જે શોધવાનું છે આપણે તરંગ લંબાઈ વિદ્યાર્થી મિત્રો શોધવાની છે. તો સૌથી પહેલા તો એની જે VRMS છે તમને આપી છે એ VRMS નું ઇક્વેશન આપણને ખબર છે ધેટ ઇઝ 3 kT by m અંડર રૂટ. ઓકે, આ VRMS છે.
અથવા તો આપણે v ઇઝ ઇક્વલ ટુ પણ આપણે એને લઈ શકીશું. હવે આ ઇક્વેશન ક્યાંથી આવ્યું છે તમને ખબર છે? તો કે ધોરણ 11 ની અંદર તમે લોકો ભણી ગયા છો કે હાફ mv² ઇઝ ઇક્વલ ટુ 3/2 kT હતું, બરાબર. અને એના પરથી આપણે vrms લીધા હતા તો આપણને 3 kT/m આપણને મળે છે. હવે આપણને શોધવાનું કહ્યું છે વિદ્યાર્થી મિત્રો તરંગ લંબાઈ લેમ્બડા. સો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p અને ધેરફોર h ડિવાઇડેડ બાય mv. સો હવે v ની જે આ વેલ્યુ છે આપણી પાસે ઓલરેડી એને આપણે અહીંયા રિપ્લેસ કરવાની છે. ઓકે, તો જો તમે શું કરશો હવે આની અંદર લેમ્બડા જે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ આપણને ઇક્વેશન શું મળશે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h ડિવાઇડેડ બાય અંડર રૂટ 3m kT થશે. કેમ? આ v ની આ વેલ્યુ આપણે અહીંયા રિપ્લેસ કરશું. ધીસ ઇઝ અવર v, અહીંયા મૂકીશું તો m અંદર જશે વર્ગમૂળમાં તો m² થશે અને એક m નીકળી જશે એટલે વધશે અંડર રૂટ 3m kT. અને આ બધી જ વેલ્યુ તો હું તમને એક સ્ટેપ અત્યારે ફરી બતાવી દઉં છું એટલે તમને કોઈ કન્ફ્યુઝન ન થાય. h ડિવાઇડેડ બાય m અંડર રૂટ 3 kT/m. સો આ m અંદર જશે તો m² થઈ જશે અને એક m કેન્સલ થશે એટલે આપણને આ ઇક્વેશન મળશે, રાઈટ. સો આની અંદર બધી જ તમારે કિંમતો મૂકી દેવાની છે. અહીંયા કિંમતો મૂકવાની છે, તમારે મૂકવાની છે, રાઈટ. અને અહીંયા આપણને લેમ્બડા જે છે વિદ્યાર્થી મિત્રો એ ઓલમોસ્ટ મળે છે 0.275 ઇન્ટુ 10⁻⁻10 મીટર, રાઈટ. સો નો નીડ ટુ કન્વર્ટ ઇટ ઇન્ટુ એની યુનિટ. I mean to say that is don't convert it into nanometer and angstrom also. કશામાં ફેરવવાની જરૂર નથી. જે આવે છે મીટરમાં તમે બ્લોક કરીને આવતા રહો. સો ધેટ મીન્સ કે એરર આવવાની સંભાવનાઓ ઘટી જાય છે, બરાબર. તો એક આ એક્ઝામ્પલ્સ તમારે ખાસ કરવાનો હતો. તો બધું વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરજો. ઓકે, સો ટેક કેર એન્ડ સ્ટે સેફ. જય શ્રી કૃષ્ણ.